વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થાય છે, અને ભગવદ્ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થાય છે, અને બ્રહ્મસૂત્રના પણ અસ્પષ્ટ વિષયો એ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ થાય છે. એટલે શ્રીમદ ભાગવતનું અગર આપણે શ્રવણ કરી લઈએ તો આ બધા જ ગ્રંથોનું શ્રવણ એ શ્રીમદ ભાગવતમાં થઈ જાય છે, કારણ કે ભાગવત એ અદ્ભુત માખણ છે. સર્વ ગ્રંથોનું માખણ એ ભાગવત છે. બધા જ ગ્રંથોનો નિચોડ એ શ્રીમદ ભાગવત છે. અને એટલે જ આ ભાગવતની કથા ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય. આપ સૌ ભાગ્યશાળી છો કે આ કથાનો લાભ આપ સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે.